જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પાયલ પટેલ. હું સરસ મજાની એક કથા, એક પ્રસંગ સંભળાવવા જઈ રહી છું, જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. કોઈ રસ્તો ભટકી ગયા હોય, કોઈ માર્ગ ભટકી ગયા હોય, કોઈને કંઈ દિશા ન મળતી હોય, તો આ કથાને, આ પ્રસંગને જરૂર સાંભળે. એક માચીસની દિવાસળીથી હોમ હવન યજ્ઞ થાય છે. એ જ માચીસની દિવાસળીથી ચિતામાં આગ પણ લાગે છે. એ જ માચીસની દિવાસળીથી કોઈના ઘરમાં પણ આગ લાગે છે, અને એ જ માચીસની દિવાસળીથી આપણે ઘરના મંદિરમાં દીવો પણ પ્રગટાવીએ છીએ. હવે એ તો આપણા ઉપર નિર્ભર છે કે આ ઈશ્વરની આપેલી અદ્ભુત ઉર્જાને આપણે કઈ દિશામાં વાળીએ છીએ. તો આ પ્રસંગ ખૂબ જ સરસ છે. પૂરા ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. એક ચિત્રકાર હતો, એક ગામમાં રહેતો હતો. એટલા સરસ અદ્ભુત ચિત્ર બનાવે, એકદમ જીવંત ચિત્ર, જાણે કે હમણાં બોલ્યા કે બોલશે એવા અદ્ભુત ચિત્ર હૃદયથી, દિલથી બનાવે. એની રોજ ટેવ હતી મંદિરે જવાની. એ રોજ મંદિરે જતો. તો ત્યાંના પૂજારીજીએ એ ચિત્રકારને એકવાર કહ્યું કે હું તને કંઈ કહેવા માંગુ છું, મારી એક ઈચ્છા છે. તો એ ચિત્રકારે કહ્યું, બોલો પૂજારીજી, શું ઈચ્છા છે? એટલે પૂજારીજી બોલ્યા કે મારી એવી ઈચ્છા છે કે તમે ભગવાન કૃષ્ણનું સરસ એક ચિત્ર બનાવો, જે કૃષ્ણ ભગવાન કંસનો વધ કરતા હોય એવું ચિત્ર બનાવો. આ મારી ઈચ્છા છે. ચિત્રકાર બોલ્યો, વાંધો નહીં, હું બનાવીશ, પણ એના માટે મારે એક કૃષ્ણ જે બાળ સ્વરૂપમાં હોય છે એવું મારે એક બાળક જોઈએ, જેને હું એના કપડાં પહેરાવી, એના જેવો શણગાર કરી સામે બેસાડી અને ચિત્ર બનાવી શકું. અને બીજું મને કંસ જોઈએ, જે હુબહુ કંસ જેવો દેખાતો હોય. પછી એના કપડાં પહેરાવી, એના જેવો શણગાર કરી, એને સામે બેસાડી અને હું એનું ચિત્ર બનાવી શકું. તો પૂજારીજી બોલ્યા, આમાં શું મોટી વાત છે? આપણે એવું શોધી લઈશું, એક બાળકને એવો વ્યક્તિ શોધી લઈશું. હવે ચિત્રકારે ચિત્ર બનાવવાનું નક્કી કરી લીધું. હવે પૂજારીજી અને ચિત્રકાર એવા બાળકને શોધ કરવા લાગ્યા, જે હુબહુ કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપ જેવો દેખાતો હોય. શોધવાથી એક બાળક મળી ગયો, હુબહુ કૃષ્ણ ભગવાન જેવું, વાકડિયા વાળ, મોટી મોટી આંખો, એવો સરસ એક બાળક મળ્યો. પછી એ ચિત્રકારે તેને ભગવાન કૃષ્ણના કપડાં પહેરાવ્યા, પીળા પિતાંબર પહેરાવ્યા, શણગારમાં મુરલી, પીછું, આ બધું જ કર્યું અને વાદળી રંગથી એને રંગ્યો. ભગવાન કૃષ્ણ કાળા હતા એટલે એના જેવો જ કલર એ બાળકને કર્યો અને એને સામે બેસાડી અને ભગવાન કૃષ્ણનું ચિત્ર બનાવ્યું. હવે કૃષ્ણ ભગવાનનું ચિત્ર તો બની ગયું. હવે શોધ થઈ કંસના ચિત્રની શરૂઆત કરવાની હતી. એટલે હવે કંસ જેવો વ્યક્તિ જોઈએ. એટલે પૂજારીજીએ અને એ ચિત્રકારે એવા વ્યક્તિને એ ગામમાં શોધ કરે છે કે જે કંસ જેવો દેખાતો હોય. એ વ્યક્તિ જે ચિત્રકાર હતો, એને એવો માણસ, એને એવો અનુભવ થવો જોઈએ કે આ કંસ જેવું ચિત્ર આનું બનશે, આના કપડાં પહેરાવીને એના જેવો લાગશે તો હું એનું ચિત્ર બનાવું. આવું એને અંદરથી એનો ભાવ હોય તો જ એ ચિત્ર બનાવી શકે. એટલે હવે થઈ કંસ જેવા વ્યક્તિની શોધ ચાલુ કરી. આખા ગામમાં જોયું, બધે જોયું, પણ કોઈ કંસ જેવો વ્યક્તિ મળ્યો નહીં કે જે ચિત્રકાર એવું અનુભવ કરી શકે કે હું આને કંસના કપડાં પહેરાવીને એનું ચિત્ર બનાવી શકું. એવો કોઈ વ્યક્તિ મળ્યો જ નહીં. બહુ દિવસ શોધ ચાલી, છતાંય મળ્યું નહીં. હવે એ ચિત્ર રહ્યું અધૂરું. અચાનક જ એક દિવસ ચિત્રકારને એના કામથી શહેરમાં જવાનું થયું, જે ગામથી ઘણું દૂર હતું. એના કલાના કારણે, એના કલામાં એનું પ્રસિદ્ધ થાય એ કારણે એ શહેરમાં ગયો. શહેરમાં જઈ તે ખૂબ સરસ ચિત્ર બનાવવા લાગ્યો. દૂર દૂરથી લોકો એના ચિત્ર જોવા આવતા. એ બહુ પ્રસિદ્ધ થયો, કારણ કે એના ચિત્ર જેવા જીવંત ચિત્ર એ બનાવતો હતો, અદ્ભુત ચિત્ર બનાવતો હતો એ ચિત્રકાર.
તો એ શહેરમાં એની ખૂબ પ્રશંસા થવા લાગી, ન્યૂઝપેપરોમાં પણ લેખ આવવા લાગ્યા. એવો પ્રસિદ્ધ એ ચિત્રકાર થયો, મોટો ચિત્રકાર બની ગયો. હવે આમ ને આમ વર્ષ વીત્યા, લગભગ 20 વર્ષ વીતી ગયા એ ચિત્રકારને શહેરમાં રહેવાના. અને આ બાજુ પૂજારીજી વિચારે છે કે આ ચિત્ર તો અધૂરું રહી ગયું. પછી એ ચિત્રને પૂજારીજીએ સ્ટોરરૂમમાં મૂકી દીધું. મંદિરનો જે સ્ટોરરૂમ હોય એમાં મૂકી દીધું. એ કાયમ જોતા રહેતા એને કે ક્યારેક તો ચિત્રકાર ગામમાં આવશે અને આને પૂરું કરશે. 20 વર્ષ વીત્યા પછી એ ચિત્રકાર ગામમાં આવ્યો તો ગામવાળાએ, બહુ મોટો ચિત્રકાર બની ગયો હતો, તો ગામવાળાએ એનું ભવ્ય સ્વાગત કર્યું. ગામવાળાને ગર્વ હતો કે આપણા ગામનો ચિત્રકાર બહુ મોટો છે, પ્રસિદ્ધ છે, પ્રખ્યાત થઈ ગયેલો છે. એ 20 વર્ષ પછી ગામ આવ્યો એટલે બધાએ એનું સ્વાગત કર્યું. બીજે દિવસે એ ચિત્રકાર મંદિરે ગયો. હવે 20 વર્ષ થયા પછી તો પૂજારીજી વૃદ્ધ થઈ ગયા હતા. મંદિરે ગયો એટલે ચિત્રકારે પૂજારીજીને કીધું, પૂજારીજી, તમને યાદ છે હું 20 વર્ષ પહેલાં અહીંયા હતો ત્યારે હું રોજ મંદિરે આવતો હતો અને મેં એક ચિત્ર બનાવ્યું હતું, એ ચિત્ર અધૂરું રહી ગયું છે. પૂજારીજી બોલે, પૂજારીજી તો એને જોઈને પહેલાં તો બહુ ખુશ થઈ ગયા, કારણ કે એની અંદર ઈચ્છા હતી કે આ ચિત્ર પૂરું થાય. એટલે પૂજારીજી બોલ્યા, હા, તને યાદ છે ને કે આપણે એક ચિત્ર બનાવ્યું હતું, એ અધૂરું રહી ગયું છે, એમાં કંસ નથી બન્યો. એ ચિત્રકાર બોલ્યો, હા, હું એ કેમ ભૂલી શકું, હું પણ એ ચિત્રને પૂરું કરવા માગું છું. હવે ફરી કંસની શોધ ચાલુ થઈ. કંસ જેવા વ્યક્તિની શોધ ચાલુ કરી. ફરી બંને જોવે છે ગામમાં બધે જ, પણ ફરી કોઈ આદમી એવો કંસ જેવો મળતો નથી. એ ચિત્રકારને એવું ફીલ થાય કે આ કંસ જેવું લાગે છે અને એના કપડાં પહેરે એનું કંસ બનાવી શકું એવું એને ફીલ થયું નહીં. ફરી ચિત્ર અધૂરું રહી ગયું. પણ પૂજારીજીએ એ સ્ટોરરૂમમાંથી એ ચિત્રને જે મંદિરનું આગળ પ્રાંગણ હોય એમાં મૂકી દીધેલું હતું. ચિત્રને બહાર કાઢી મૂક્યું હતું એમ. પછી એક દિવસ એક જેલર મંદિરે દર્શન કરવા આવ્યો, તો એણે ચિત્ર જોયું, તો એને એ ચિત્ર બહુ ગમ્યું, કે જાણે ભગવાન કૃષ્ણનું તો ચિત્ર બની જ ગયું હતું, કે જાણે હમણાં જ ભગવાન બોલશે, બહાર આવશે, એટલું સરસ ચિત્ર. પણ એને પણ એવું લાગ્યું કે આ ચિત્ર અધૂરું હોય એવું લાગે છે. એટલે એણે પૂજારીજીને પૂછ્યું કે આ ચિત્ર તો બહુ સરસ છે, જીવંત ચિત્ર હોય એવું લાગે છે, કે જાણે આ ઘટના આપણી સામે બની રહી છે. એટલે પૂજારીજીએ કીધું, હા, અમારા ગામનો એક પ્રસિદ્ધ ચિત્રકાર છે ને, એણે આ ચિત્ર બનાવ્યું છે, પણ આ ચિત્ર અધૂરું છે. તો જેલર બોલ્યો, હા, મને પણ એવું લાગે છે કે આ ચિત્ર અધૂરું છે. તો એ જેલરે પૂછ્યું, પણ આમાં અધૂરું શું છે? એટલે પૂજારીજી બોલ્યા કે આમાં કંસ નથી, આ કંસનું વધ કરતા ભગવાન કૃષ્ણનું ચિત્ર છે, પણ આમાં કંસ નથી. અમારો જે ચિત્રકાર છે ગામનો, એ સામે વ્યક્તિને બેસાડીને ચિત્ર બનાવે છે અને એકદમ જીવંત ચિત્ર બનાવે છે, પણ એને કંસ જેવો કોઈ વ્યક્તિ ન મળ્યો. ભગવાન કૃષ્ણ જેવો બાળક મળી ગયો એટલે એણે એનું ચિત્ર બનાવ્યું, પણ કંસ ન મળ્યો. બહુ શોધવા છતાં પણ એવો કંસ જેવો વ્યક્તિ એને મળ્યો નહીં, માટે આ ચિત્ર વર્ષોથી અધૂરું જ છે. પછી એ જેલરે પૂજારીજીને કીધું કે હું એ ચિત્રકારને મળવા માગું છું. એ ચિત્રકારને મળવા માટે એ જેલર એના ઘરે ગયો અને જેલરને વાત કરી કે હું જેલર છું, એ જેલમાં ઘણા બધા કેદીઓ છે, તમે ત્યાં આવીને જુઓ, કદાચ તમને કોઈ કંસ જેવો વ્યક્તિ ત્યાં મળી જાય અને તમારું ચિત્ર પૂરું થઈ જાય. ચિત્રકાર માની ગયો. ચિત્રકારે જેલમાં એ ગયો જેલર સાથે કેદીઓને જોવા. બહુ બધા કેદીઓ જોવા પછી એને એક વ્યક્તિ મળ્યો, જે એને એવું લાગ્યું કે આ કંસનું ચિત્ર હું આને બનાવી શકીશ. પછી જેલરે કીધું, એ કેદીને તમે પૂછી લો કે એ કંસ બનશે, એના વસ્ત્ર પહેરશે તો હું ચિત્ર એનું બનાવું. એ કેદી બહુ ગુમસુમ, બહુ ચૂપચાપ રહેતો, એકદમ શાંત રહેતો. એ જેલરે કેદીને પૂછ્યું. કેદીએ હા પાડી કે હા, હું તૈયાર છું.
હું કંસ બનવા તૈયાર છું. પછી એને ત્યાં મંદિરે લઈ આવ્યા અને એને કંસ જેવા કપડાં પહેરાવ્યા, એવા બધા ઘરેણાં પહેરાવ્યા અને બધા શણગાર કર્યો. એને સામે બેસાડ્યો. ચિત્રકાર એ ચિત્ર શરૂ કર્યું અને કંસનું વધ થાય એવું ચિત્ર એને દોર્યું. પૂરું એવું વાતાવરણ તૈયાર કર્યું કે જ્યારે ભગવાન કૃષ્ણ કંસનો વધ કરતા હતા અને જે વાતાવરણ, જે માહોલ હતો એવું આખું એ ચિત્રમાં એમણે તૈયાર કરી દીધું. ચિત્ર ખૂબ સરસ બની ગયું. મંદિરમાં બધા લોકો, પૂજારીઓ, એ જેલર અને બધા જ ગામના લોકો ખૂબ તાળીના ગડગડાટથી બધાએ તાળીઓ પાડવા માંડ્યા. ખૂબ પ્રસન્ન થયા, કારણ કે આજે 20 વર્ષ પછી એ ચિત્ર પૂરું થયું હતું. તો ખૂબ જ પ્રસન્ન થયા બધા. પછી એ ચિત્રકારે એક કેદીને બતાવ્યું, જેણે એને કંસ બનાવ્યો હતો. તો એ આદમી, એક કંસ બન્યો હતો, એ વ્યક્તિ ખૂબ રડ્યો, પોકે ને પોકે રડ્યો. થોડી વાર તો બધાને એવું લાગ્યું કે આ ભાવુક થઈને રડી રહ્યો છે, પણ ઘણી બધી વાર રડવા છતાં પણ એ વ્યક્તિ બંધ જ ના થયો. તો ચિત્રકારે પૂછ્યું કે ભાઈ, તું કેમ રડે છે? આટલું સરસ તો મેં ચિત્ર બનાવ્યું છે. તો એ વ્યક્તિ બોલ્યો કે આ ચિત્રમાં કૃષ્ણ પણ હું છું અને કંસ પણ હું છું. જ્યારે હું નાનો હતો, હું આ ગામમાં રહેતો હતો, બાળ સ્વરૂપમાં હતો, ત્યારે તમને મારી અંદર કૃષ્ણ દેખાયો. હું કૃષ્ણ જેવો લાગ્યો તમને, મારી અંદર કૃષ્ણ દેખાયા તમને, એટલે તમે મને કૃષ્ણ બનાવીને આ ચિત્ર પૂરું કર્યું. અને એ જ 20 વર્ષ પછી તમને મારી અંદર કંસ દેખાયો, તમને મારી અંદર કંસ જેવો ભાવ નજર આવ્યો, એટલે તમે મને કંસ બનાવીને આ ચિત્ર પૂરું કર્યું. મારા કર્મ મને ક્યાંથી ક્યાં લઈ આવ્યા, એમ કરીને ખૂબ જ રડ્યો. તો મિત્રો, અહીં તમે સમજ્યા કે બાળપણમાં એ વ્યક્તિ કૃષ્ણ હતો અને મોટો થયો, એને કર્મ કર્યા એટલે એના અંદર કંસ જેવો એને બન્યો. તો આ વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિ માના પેટમાંથી અપરાધી નથી પેદા થતું. કોઈ પણ વ્યક્તિ માના પેટમાંથી કંસ નથી જન્મતો, કોઈ રાવણ નથી જન્મતો. કંસ, રાવણ, કૃષ્ણ આ બધું કર્મ અનુસાર હોય છે. આપણે સારા કર્મ કરીએ તો આપણે સારા વ્યક્તિ બનીએ. આપણા ઉપર નિર્ભર છે. આપણને ભગવાને અદ્ભુત ઉર્જા આપી છે. આપણે જ્યારે જન્મ લઈએ છીએ ને, ત્યારે કૃષ્ણ અને રામ જેવા જ હોઈએ છીએ, પણ જેમ જેમ આપણે મોટા થઈ આપણે કર્મ કરતા થઈએ છીએ, ત્યારે આપણે રાવણ, કંસ જેવા થઈ જઈએ છીએ. હવે એ તો આપણા ઉપર નિર્ભર છે કે આપણને ભગવાને જે ઉર્જા આપી છે, જે વિચાર શક્તિ આપી છે, એ અદ્ભુત ઉર્જાને તમે કઈ દિશા તરફ વાળો છો. નાના છોકરા હોય જ્યારે આપણી આસપાસ કે આપણા સગાવાલામાં, નાનું બાળકને આપણે કેટલું રમાડવું ગમે છે, આપણે એને પ્રેમ કરવો ગમે છે, આપણે એને ખોળામાં લઈને રમાડવા ઈચ્છીએ છીએ. પણ જ્યારે એ જ બાળક મોટું થાય અને એ કર્મ કરવા લાગે, ત્યારે આપણો ભાવ નક્કી થાય છે કે આપણે એ નક્કી કરીએ છીએ કે એ બાળક જોડે જવું ન જવું. એ મોટો થયા પછી આપણે એની સાથે બેસવાનું પસંદ કરીએ કે એનાથી દૂર રહેવાનું પસંદ કરીએ, એ એના મોટા થયા પછી આપણે નક્કી કરીએ છીએ. પણ બાળપણમાં તો એ એકદમ માસૂમ હોય છે, કારણ કે ત્યારે એ કર્મ નથી કરતું હોતું નાનું હોય ત્યારે. મોટું થયા પછી કર્મ જેવા કરે છે, એવી રીતે આપણે આપણી પસંદગી, એની પાસે જવું ન જવું એ પસંદગી આપણે નક્કી કરીએ છીએ. તો બસ મિત્રો, આ જ સમજવાનું છે કે ભગવાને આપણને અદ્ભુત ઉર્જા આપી છે, તો એ ઉર્જાનો ઉપયોગ આપણે કઈ દિશા તરફ કરવો, સારી કે ખરાબ, એ હવે આપણા સમજણ ઉપર હોય છે. કોઈ વ્યક્તિ જન્મથી જ ખરાબ નથી હોતું, જન્મથી જ અપરાધી નથી હોતું. તો મિત્રો, આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળ્યું હશે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો, વિડીયોને શેર જરૂર કરજો અને મારી આ ચેનલમાં જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.